આજે તો હવારમાં આવી ટાઈટના મોઢે મોરિયો વારીને અમે તો નીકળી ગયા હતા માતાજીના દર્શન કરવા. બાઈ પાસે પહોંચ્યા ને તો ટ્રેક્ટરને ખટારાની લાઈન હતી. પછી મને ખબર પડી કે અહીં તો ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે, પણ ટેકો નહોતો ને આ બાજુ ધોરે દિવસે લાઈટું ચાલુ હતી અને બિલ કોણ ભરશે? હું નહીં ભરવો. ખેતરમાં લીલી તુવેર લહેરાતી હતી ને તા બળદ ગાડું દેખાણું. ગાડું જોઈને મને બેહવાનું મન થઈ ગયું, પણ સાહેબે ગાડી ઊભી ન રાખી. ત્યાં તો મંદિરે પહોંચી ગયા, માતાજીના દર્શન કર્યા, દીવા કર્યા, પછી સાહેબની થોડીક ફરિયાદ કરી દીધી. આશીર્વાદ લઈને અમે હાલતા થયા ને પછી ત્યાંથી તુલસીનો રોપ લઈ લીધો ને પછી હાલ્યા. રસ્તામાં ભાઈ આંખ બંધ કરીને ખટારો આપતો હતો. ભાઈ ધ્યાન રાખજો, હજી મારા છોકરા નાના છે ને ધ્યાન કોણ રાખશે? પછી સૂર્યનારાયણના દર્શન કર્યા હતા. આ તો નોરિયું આડું પડ્યું. હવે નોરિયું આડું પડે તો સુકન થાય કે અપસુકન ની કેજો. તો આ નાની ઉંમરના બા વયા ગયા હતા ને બાયું રોતી હતી. પછી મેં કીધું ભગવાનની આત્માને શાંતિ આપે. પછી માલબાપાના મંદિરે પહોંચી, માલબાપાના દર્શન કર્યા ને ત્યાં બેન દેખાણા. બસ મારે આટલું પતલું થવું, વધારે નહીં. તા ડીજે ને ઘોડી દેખાણી, લગ્નમાં જવાનું એવું મન હતું, પણ આમંત્રણ વગર તો જવાય નહીં. પછી ઘેર પહોંચી ગયા ને 1.5 કિલોની ટોપીને 2 મણનું પસ ઉતારી ને ખંભેથી ભારડવો કર્યો ને ત્યાં જીવમાં જીવ આવ્યો. પછી સાહેબ તો બેસી ગયા ચા નાસ્તો કરવા. હાલો હું ચા નાસ્તો કરી લઉં ને ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ.